શ્રી કૃષ્ણના ચરણાર વિંદની રજ થકી શોભી રહ્યા, સિદ્ધિ અલૌકિક આપનારા વંદુ શ્રી યમુનાજીને. આ યમુનાજી કોણ છે? શ્રી રાધા કોણ છે? જ્ઞાન દેના ઠાકોરજી પિતા છે, શ્રીનાથજી બાબા પિતા છે, પરમ પિતા છે. આપણે કહીએ ને કે જરકસી જામા પહેરી ઉભા શ્રીનાથજી અને આખા જગતના સાચે સાચા રાજા શ્રીનાથજી. તો ઠાકોરજી રાજા છે, ઠાકોરજી પરમ પિતા છે, શ્રી યમુનાજી માં છે, શ્રી રાધા માં છે. અને પહેલા નામ કેમ વૈષ્ણવ યમુનાજીનું લે, કેમ વૈષ્ણવ શ્રી રાધાજીનું લે? તો માનો સ્વભાવ છે મલિનતાને દૂર કરી દે. તમે જોજો, આપણે વ્યવહારની રીતમાં પણ લૌકિક રીતે પણ વિચાર કરીએ ને, તો લૌકિક રીતમાં પણ નાનું બાળક હોય, હજી એને કશી ખબર ન પડતી હોય, સાવ નાનું 2-3 મહિનાનું બાળક હોય, અને પછી એને કપડા બગાડ્યા હોય, અને બાપ બાજુમાં બેઠો હોય, અને તોય એને નવડાવવા માટે કોને બોલાવશે? તો માને બોલાવે. પણ પછી માં એને નવડાવે, સરસ પાવડર લગાવી અને પછી નવા વસ્ત્ર પહેરાવે અને પછી બાપના ખોળામાં આપે, ત્યારે બાપ એને તેડી લે, બાપ એનો સ્વીકાર કરી લે. પછી મારો વાલો, મારો દીકરો એમ કરીને એને વહાલ કરે. સાંભળજો, બસ એવી જ રીતે શ્રી યમુના નામ લેતા, શ્રી રાધા નામ લેતા અંતઃકરણ શુદ્ધ કરે છે. યમુનાજી આપણા અંતઃકરણને શુદ્ધ કરે, શ્રી રાધા નામ આપણા અંતઃકરણને શુદ્ધ કરે, અને પછી સદગુણોના વાઘા ધારણ કરાવી, સદગુણોના ઘરેણા પહેરાવી, ભાવના ઘરેણા પહેરાવી, અને પછી ઠાકોરજીના હાથમાં સોંપે, ત્યારે ઠાકોરજી એનો સ્વીકાર કરે છે. અને એટલા માટે આપણે શ્રી યમુનાજીની જય બોલાવીએ છીએ, શ્રી રાધાજીની જય બોલાવીએ છીએ. એક બાર પ્યાર સે શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય.